ઓગસ્ટના પ્રથમ રવિવારે ઉજવાતા ફ્રેન્ડશિપ ડે નિમિત્તે સુરતમાં વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો। શાળા, કોલેજો અને ક્લાસીસમાં મિત્રતાના ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ એકબીજાને ફ્રેન્ડશિપ બેન્ડ બાંધી મિત્રતાનું મહત્વ વ્યક્ત કર્યું। યુવા પેઢીનું માનવું છે કે જીવનમાં એક સાચો મિત્ર હોવો ખૂબ જરૂરી છે, જે સુખ દુઃખમાં હંમેશા સાથ આપે। સુરતમાં તાજેતરના પૂર દરમિયાન એક મિત્રને થયેલા આર્થિક નુકસાનમાં તેના મિત્રોએ મદદ કરીને મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતાથી લઈને આજના ઝેન ઝી સુધી મિત્રતાનું મહત્વ યથાવત રહ્યું છે। આજે ફ્રેન્ડશિપ ડે છે ત્યારે સુરત શહેરના અલગ અલગ જે કોલેજો તેમજ સ્કૂલો તેમજ ક્લાસીસોમાં આજે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। અત્યારે હાલ તો જે કહી શકાય કે દોસ્તી જે છે તે આપણે જાણીએ છીએ તે મુજબ પહેલાં દોસ્તી શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા જેવી જે દોસ્ત હતા તેમની જે છે તે દાખલાઓ આપવામાં આવતા હતા, પરંતુ હવે અત્યારનું દોસ્તીને લઈને આજનું ઝેન ઝી શું કહી રહ્યું છે તે બાબતે આપણે જાણીએ। આપણી સાથે ક્લાસીસમાં કેટલીક વિદ્યાર્થીનીઓ છે જેઓએ આજે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી છે, તો તેઓ પાસેથી જાણીએ કે ફ્રેન્ડશિપ ડેનો શું મતલબ છે અને તેઓએ આજે કઈ રીતે ઉજવણી કરી છે। ના, નમસ્કાર, મારું નામ રાણા છે। આજે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલે ફ્રેન્ડશિપ ડે। મિત્રતા એટલે એવો સંબંધ કે જે લોહી સાથે નહીં પરંતુ હૃદયથી બાંધી શકે। આજે કઈ રીતે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી? આજે ગઈકાલે શાળામાં રજા હતી, તેથી આજે ટ્યુશનમાં અમે એની ઉજવણી કરી। બધા ફ્રેન્ડ્સોને ફ્રેન્ડશિપ બેન્ડ બાંધી અને એની ઉજવણી કરી। શું કીધું પોતાના જે ફ્રેન્ડ્સ છે એ લોકોને શું કીધું આજે? ફ્રેન્ડ્સ લોકોને કીધું કે હંમેશા સાથે રહે, દરેક સુખ દુઃખમાં ભાગ આપે। આપણી સાથે બીજી પણ જે અહીં જે કેટલીક છોકરીઓ છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ માટે દોસ્તીનો શું મતલબ છે અને આજે ફ્રેન્ડશિપ ડેને તેઓએ કઈ રીતે આજે સેલિબ્રેટ કર્યો છે। ના, રાનાઈ, આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે અમે બધાએ સાથે મળીને એકબીજાને બેલ્ટ બાંધ્યા, પછી અમે એકબીજાને હેપી ફ્રેન્ડશિપ ડે વિશ કર્યો અને તેમને કહ્યું કે હંમેશા અમારી સાથે રહેજો। ફ્રેન્ડશિપ ડે એટલે એવો દિવસ કે જેમાં આપણે આપણા બધા મિત્રોને મળીએ, એટલે કે ફ્રેન્ડશિપ એવો સંબંધ છે જે ભલે ભગવાને આપણે લોહીથી નહીં બાંધી શકીએ, પરંતુ તે આપણા હૃદયથી બાંધી શકીએ છીએ। તો આપણા જીવનમાં એક એવો મિત્ર તો હોવો જ જોઈએ જે આપણે હંમેશા આપણા સુખ દુઃખમાં સાથ રહે, આપણે તેને કોઈ પણ સંકોચ વગર આપણી વાતો કહી શકીએ અને તેઓ આપણા દુઃખોનું સોલ્યુશન પણ આપી શકે। હવે એમાં સૌથી ખાસ મિત્રો તો આપણા સ્કૂલ ફ્રેન્ડ્સ હોય છે, એટલે કે આપણે 5 કલાક તેમની સાથે રહીએ છીએ, તેમની સાથે નાસ્તો કરીએ છીએ, ભણીએ છીએ, તેમની સાથે રમીએ છીએ, તેમની સાથે બધી જ પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ। એટલે કે ફ્રેન્ડશિપ તો હોવી જ જોઈએ લાઈફમાં, અને જો સાચો મિત્ર આપણે મળી જાય તો આપણે જીવનની કોઈ પણ સફળતામાં પણ તે આપણે સાથ આપી શકે। અને આજે આપણે જોઈએ છે કે સમાજમાં લોકો આત્મહત્યા કરી નાખે છે, ન્યૂઝ વાંચે ત્યારે એવું જ જોઈએ કે આત્મહત્યા, પણ જો તેમને એક સાચો મિત્ર મળે તો તે કરવાથી તેઓને રોકી પણ શકે। એટલે એવો સાચો મિત્ર શોધવાનો જે આપણે કોઈ પણ તકલીફ હોય તો તેમાં આપણો સાથ આપી શકે અને આપણી બધી જ મુસીબતોને હલ કરે, આપણી સુખમાં પણ સાથ આપે અને હંમેશા આપણી સાથે રહે। જી, જે પ્રકારે આપણે અહીં જે ક્લાસીસની જે વિદ્યાર્થીનીઓ છે તેઓ દ્વારા આજે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવી, તેઓ પાસેથી જાણ્યું કે આજનું ઝેન ઝી પણ ક્યાંક ને ક્યાંક આજે પણ દોસ્તીના સંબંધને લાગણીથી બંધાયેલું છે અને તેઓમાં આજે પણ એક મિત્ર અને બીજા મિત્ર માટે લાગણીનો ભાવ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે આજની જે ઝેન ઝી છે તેના જણાવ્યા મુજબ આજે પણ તેઓ એક સારો મિત્ર હોવો જોઈએ જીવનમાં, તેવું કરી રહ્યા છે અને આજના ફ્રેન્ડશિપ ડેની જે તેઓ દ્વારા ઉજવણી કરવામાં આવી। કેમેરા પર્સન રશ્મિ રાણા, બે ઇન્ડિયા।